સરદાર વલ્લભભાઈ પટેલના અનેક દાખલાઓ આપણી સમક્ષ છે. એમણે કરેલા નિર્ણયો, બારડોલીનો સત્યાગ્રહ જ્યારે ચરમસીમા પર હતો ત્યારે જ મહાત્મા ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ પટેલને ત્યારે બારડોલીના સત્યાગ્રહના નેતૃત્વ માટે મોકલ્યા. ત્યારે લાંબો સમય સુધી આશ્રમની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા અને ત્યાં જ એક બહેને એમને સરદારનું બિરુદ આપ્યું હતું. આ સત્યાગ્રહનું સફળતાપૂર્વકનું નેતૃત્વ કરવાને કારણે વલ્લભભાઈ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા અને આજે આપણે એમને સરદાર વલ્લભભાઈ પટેલના નામથી એમને ઓળખીએ છીએ. એ ખરા અર્થોમાં નેતૃત્વ શું હોઈ શકે એવા નેતૃત્વના તમામ ગુણો એમણે તાદૃશ્ય કરે આપણી નજર સામે મૂક્યા છે. મારે આપ સૌને પણ કહેવું છે કે આપ સૌ પદયાત્રામાં જોડાયા છો, પણ એમને પદયાત્રામાં જોડાયા છો ત્યારે એમને પદચિહ્નો ઉપર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમણે જે દિશા બતાવી છે એ દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. અખંડ ભારતને તોડવાનો કોઈ પણ પ્રયત્નને મજબૂતાઈથી એનો સામનો કરવા માટે દરેક યુવાન તૈયાર રહે એવો સંકલ્પ કરવો જોઈએ. અને એના આવા લોખંડી પુરુષના અમે વારસ છીએ. અમારી તરફ આંખ ઊંચી કરીને જોવા વાળાની આંખ કાઢી લેવાની તાકાત રાખી છે. એ પણ મેસેજ આખા દુનિયાને જોવો જોઈએ. અને મને વિશ્વાસ છે કે જયારે આટલી મોટી સંખ્યામાં હજારો લોકો અને કદાચ પદયાત્રા પૂરી થશે ત્યાં સુધીમાં લાખો લોકો આ યાત્રામાં જોડાવાના છે. એમને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિ જે આદર છે, માન છે, સન્માન છે, એમના પદચિહ્નો પર ચાલવા માટેના સંકલ્પબદ્ધ થયેલા લોકો છે, એ જ આ પદયાત્રામાં ભાગ લઈ શકે. અને જયારે આટલા બધા લોકો જયારે ભાગ લે છે ત્યારે ચોક્કસ આ દેશને આગળ લઈ જવા માટે આપણે બધા જ સંકલ્પબદ્ધ છે અને આપણે આગળ લઈને જઈશું. સરદાર વલ્લભભાઈ પટેલની કલ્પનાનું ભારત, અખંડ ભારતની અખંડતા જાળવવામાં આપણે બલિદાન આપવા સુધી તૈયાર રહીશું. એવા સંકલ્પ સાથે આપણે આગળ વધુ